નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ જીતેન્દ્ર આપ લોકોનું આપણી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ ચેપ્ટરમાં આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। છેલ્લા ભાગમાં આપણે મેન્ડેલિવના આવર્ત કોષ્ટકની વિસંગતતા અને તેની મર્યાદા વિશેની ચર્ચા કરી ગયા છીએ। તો આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે થોડોક અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તમે આ ચાર્ટમાં જોઈ શકો છો, તમને નહીં દેખાતું હોય તો બને ત્યાં સુધી આ જે ચાર્ટ દોર્યો છે તે તમારા પુસ્તકમાં જે આધુનિક આવર્ત કોષ્ટક આપેલું છે તેને જ મેં અહીંયા ચાર્ટ સ્વરૂપે દર્શાવેલું છે। એટલે તમે ચોપડી પુસ્તક તમે આમાં ખોલવી પડશે, એટલે કે તમારા પુસ્તકમાં આધુનિક આવર્ત કોષ્ટક જોવું પડશે, કેમ કે આવર્ત કોષ્ટક જોયા વગર તમને આની સહેજ પણ થિયરી ફાવશે નહીં। એટલે સૌથી પહેલા જ્યારે આ વિડિયો નિહાળો ત્યારે આપણે પુસ્તકની અંદર સૌથી પહેલા આવર્ત કોષ્ટક ખોલવું જોઈએ, એ જરૂરી છે। તો શું કરશું? તો પહેલા થોડી કાલની વાત કરી લઈએ કે નેક્સ્ટ ભાગમાં શું ભણ્યા। તો છેલ્લે જોઈ ગયા હતા કે મેન્ડેલિવે જે આધુનિક આવર્ત કોષ્ટક બનાવ્યું હતું કે જેમાં 8 સમૂહ અને 7 આવર્ત હતા। મેન્ડેલિવના સમૂહમાં 8 સમૂહ હતા અને 7 આવર્ત વાળું જે મેન્ડેલિવ આવર્ત કોષ્ટક બનાવ્યું હતું એ થોડીક મર્યાદાને કારણે શું થયું? નિષ્ફળ ગયું। તો એની કઈ કઈ મર્યાદા હતી? તો સૌથી પહેલા એની 3 મર્યાદા મુખ્ય હતી। પહેલી મર્યાદા હતી કે હાઇડ્રોજનનું સ્થાન નક્કી કરી શક્યો નહોતો કે હાઇડ્રોજનને ક્યાં મૂકવું। તો તેનું જે ખામી છે એટલે કે જે એની મર્યાદા છે તે આધુનિક આવર્ત કોષ્ટકમાં શું થાય છે? સોલ્વ થઈ જાય છે। બીજી મર્યાદા શું હતી? તો એની બીજી મર્યાદા એ હતી કે એમાં સમસ્થાનિકોનું સ્થાન, સમસ્થાનિક એટલે કોણ? કે જેના પરમાણુ ક્રમાંક સરખા હોય। જેમ કે કાર્બનના બે સમસ્થાનિક છે 12, કાર્બન 6 12 અને કાર્બન 6 14। આવા બે સમસ્થાનિક છે। આ કાર્બન 6 14 વાળું એ તમારે કાર્બન ડેટિંગ પદ્ધતિમાં પણ વપરાય છે। તો આ જે સમસ્થાનિક છે તેને કેમાં મૂકવા જોઈએ તે મેન્ડેલિવ સમજાવી શક્યા નહોતા, કેમ કે મેન્ડેલિવે જે આધુનિક આવર્ત એટલે મેન્ડેલિવે જે આવર્ત કોષ્ટકનો નિયમ આપેલો હતો તેમાં તે શું કીધું હતું? તો કે તત્વના ગુણધર્મ તેના પરમાણ્વીય દળના આવર્તનીય હોય છે। તો આમાં તો પરમાણ્વીય દળ જુદા જુદા છે। આનું પરમાણ્વીય દળ 12 છે, આનું પરમાણ્વીય દળ 14 છે। તો એને કયા ઓલામાં મૂકવા, કયા સ્તંભમાં મૂકવા, તે એક સૌથી મોટો પ્રશ્ન હતો અને તેનું નિવારણ આધુનિક આવર્ત કોષ્ટકમાં જોઈ શકાય છે। ત્યારબાદ ત્રીજી મર્યાદા હતી કે ઘણા બધા એવા તત્વ હતા કે જેમાં પરમાણુ દળ ચડતા ક્રમમાં આવતું નહોતું અને તેની આપણે જોડી પણ બનાવી, જેમ કે કોબાલ્ટ અને નિકલની જોડી હતી જેમાં શું હતું? કોબાલ્ટ 58.9 અને નિકલનું શું છે? 58.7। તો પહેલા હકીકતમાં નિકલ આવવું જોઈએ પછી કોબાલ્ટ આવવું જોઈએ, પણ એવું થતું નથી। તો તે જે કઈ મર્યાદા હતી તેની ત્રણે ત્રણ મર્યાદા એ આધુનિક આવર્ત કોષ્ટકમાં નિવારી શકાય છે। તો આધુનિક આવર્ત કોષ્ટક બનાવવાનો ફાળો કોને જાય છે? તો કે આધુનિક આવર્ત કોષ્ટક હેનરી મોસલ નામના વૈજ્ઞાનિકે તૈયાર કરેલું છે। તો ચાલો આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે અભ્યાસ કરીએ। તો આધુનિક આવર્ત કોષ્ટક, તો આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ શું છે? આ આવર્ત કોષ્ટક કયા નિયમને આધારે બનેલું છે? જેમ મેન્ડેલિવનું આવર્ત કોષ્ટક હતું તેનો શું નિયમ હતો? તો કે તત્વના ગુણધર્મ તેના પરમાણ્વીય દળના આવર્તનીય હોય છે, ઈ પ્રમાણે ઈ ગોઠવાયેલું હતું। તો આધુનિક આવર્ત કોષ્ટક કઈ રીતે બનેલું છે? તો એનો નિયમ શું છે? તો કે સેમ ટુ સેમ એના જેવો જ છે, માત્ર ફરક ક્યાં પડે છે? તો કે તત્વના ગુણધર્મ પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય છે। આમાં શબ્દ વાપર્યો છે પરમાણ્વીય ક્રમાંક, જેને Z વડે દર્શાવાય છે। ઓલામાં એ ગોઠવાતા એ પરમાણ્વીય દળના આધારે ગોઠવાતા, મેન્ડેલિવ નામના વૈજ્ઞાનિકે જે ગોઠવા એ પરમાણ્વીય દળના આધારે તત્વને ગોઠવેલા હતા। પરંતુ આ જે છે હેનરી મોસલ તેને શેના આધારે ગોઠવા? પરમાણ્વીય ક્રમાંકના આધારે, એટલે કે પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમને આધારે એ ગોઠવેલા છે। તો નિયમ પૂછાય આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ જણાવો, 1 માર્કનો પ્રશ્ન આવે। તો આધુનિક આવર્ત કોષ્ટક તત્વના ગુણધર્મ તેના પરમાણ્વીય ક્રમાંકના કેવા હોય? આવર્તનીય વિધેય છે। એટલે કે આમાં એવા તત્વ આવતા હશે કે અમુક પરમાણ્વીય ક્રમાંક પછી આવતો પરમાણ્વીય ક્રમાંક ઈ ઉપરના તત્વ જેવા ગુણધર્મ ધરાવતો હશે।
એટલા માટે કીધું છે કે શેના આવર્તનીય છે? પરમાણ્વીય ક્રમાંકના. ખાસ યાદ રાખજો, શેના આધારે ગોઠવા? પરમાણ્વીય ક્રમાંકને આધારે ગોઠવા. કોઈ હેનરી મોશન નામના વૈજ્ઞાનિક, કોઈ હેનરી મોશન. જ્યારે મેન્ડેલિકે શેના આધારે ગોઠવ્યા હતા? પરમાણ્વીય દળના આધારે ગોઠવેલા હતા. અને આ શું માત્ર ફેરફાર કર્યો? પરમાણ્વીય ક્રમાંકના આધારે ગોઠવવાની આ શરૂઆત કરી. ત્યારબાદ આધુનિક આવર્ત કોષ્ટક વિશે થોડુંક જોવું હોય તો પહેલા એ તો જોઈ લીધું કે મેન્ડેલિકની ત્રણેય મર્યાદાઓ આમાં દૂર થાય છે. કઈ રીતે દૂર થાય છે તે આપણે હવે અહીંયા જોઈ લઈએ. તો સૌથી પહેલા મેન્ડેલિકની પહેલી મર્યાદા હતી કે હાઇડ્રોજનનું સ્થાન ક્યાં હોય. તો આમાં હાઇડ્રોજનનું સ્થાન નક્કી થઈ ગયું કે હાઇડ્રોજનને કયા રાખશું? તો કે પહેલા આવર્તમાં રાખશું. હાઇડ્રોજનને ક્યાં રાખશું? પહેલા જ આવર્તમાં રાખશું. આવર્ત કોને કહેવાય એ પહેલા સમજી લઈએ. તો આવર્ત કોને કહેવાય અને સમૂહ કોને કહેવાય? આવર્ત કોષ્ટક એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં જે ઊભા સ્તંભ છે, એ આ ઊભા સ્તંભ તમે જો બાળકો જોતા હોય પાઠ્ય પુસ્તકની અંદર આધુનિક આવર્ત કોષ્ટકમાં, તો આ ઊભા સ્તંભને શું કહેવાય? સમૂહ કહેવાય. ઊભા સ્તંભને શું કહેવાય? સમૂહ. તો આવી રીતે તમે 1 2 3 4 5 6 જો તો 18 સમૂહ રહેલા છે. કુલ ઊભી કેટલી લાઈન આવેલી છે? ઊભી લાઈન 18 આવેલી છે. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ છે. જ્યારે આવર્ત એટલે કે આડી હરોળ હોય, આ આડી હરોળ, તો આ આડી હરોળને શું કહેવાય? આવર્ત કહેવાય. તો કુલ કેટલા આવર્ત આવેલા છે? 7 આવર્ત આવેલા છે. તમે આધુનિક આવર્ત કોષ્ટકમાં જોઈ જ શકશો કે જેમાં કેટલા આવર્ત આવેલા છે? 7 આવર્ત તેમાં આવેલા છે. તો 18 સમૂહ અને 7 આવર્ત વાળું આપણું આધુનિક આવર્ત કોષ્ટક બનેલું છે. પ્રશ્ન પૂછાય છે કે મેન્ડેલિકનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટકનો તફાવત લખવો હોય તો શું તફાવત થઈ શકે? તો કે મેન્ડેલિકનું જે આવર્ત કોષ્ટક હતું એના આવર્ત 7 હતા, પણ એમાં સમૂહ 8 જ હતા. એમાં ઊભી હરોળ કેટલી હતી? માત્ર, એટલે ઊભા સ્તંભ કેટલા હતા? 8 જ હતા. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે તેમાં ઊભા સ્તંભ કેટલા છે? 18 છે. જ્યારે આવર્ત કેટલા આવેલા છે? તો એમાં આવર્ત પણ કેટલા આવેલા છે? 7 આવર્ત આવેલા છે. તો આધુનિક આવર્ત કોષ્ટક 18 સમૂહ અને 7 આવર્તમાં બનેલું છે. તો હવે તેની ત્રણ મર્યાદા કઈ હતી તે આપણે જોઈએ. તો સૌથી પહેલી મર્યાદા હતી હાઇડ્રોજનનું સ્થાન. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન નક્કી કર્યું છે, પણ આવર્ત પ્રમાણે કે હાઇડ્રોજનને પહેલા આવર્તમાં જ મૂકવું. તમે જોઈ શકશો પહેલું આવર્ત આ એકડો કરેલો છે, તો પહેલા આવર્તમાં જ પહેલું તત્વ હાઇડ્રોજન મૂકેલું છે. કેમ? કારણ કે આ જે આખું કોષ્ટક આમાં જે કંઈ તત્વ ગોઠવાયેલા છે એના પરમાણ્વીય ક્રમાંકને આધારે ગોઠવાયેલા છે. શેના આધારે ગોઠવાયેલા છે? પરમાણ્વીય ક્રમાંકને આધારે. પરમાણ્વીય ક્રમાંક કઈ રીતે મળે? તો કે કોઈ પણ તત્વના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. જેમ આપણે અહીંયા જોઈએ દાખલા તરીકે કાર્બન કયો? કાર્બન. તો કાર્બનની તમને ઇલેક્ટ્રોન રચના તમે ધોરણ 9 માં ને એમાં પહેલા દોરી છે. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના દોરી હોય તો કેન્દ્રમાં કેટલા હશે? પ્રોટોન અને ન્યુટ્રોન. તો સૌથી પહેલા એ ખબર હોવી જોઈએ કાર્બનનો કેટલો પરમાણુ ક્રમાંક છે? છઠ્ઠું તત્વ છે કાર્બન. શા માટે છઠ્ઠું તત્વ છે? કારણ કે એના કેન્દ્રમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન રહેલા છે. એના કેન્દ્રમાં કેટલા છે? 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન રહેલા છે. એટલા માટે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. તો પરમાણુ ક્રમાંક શેના આધારે નક્કી થાય? તો એના કેન્દ્રમાં રહેલા પ્રોટોનને આધારે. તો પ્રોટોનની સંખ્યા દરેક તત્વમાં જુદી જુદી હોય. કાર્બનમાં 6 હોય, બાકી એકેય તત્વમાં તમને 6 જોવા મળશે નહીં. નાઇટ્રોજન હશે તો એની અંદર પ્રોટોનની સંખ્યા 7 થઈ જશે. એટલા માટેનો પરમાણુ ક્રમાંક 7 છે. ઓક્સિજન હશે 8મું તત્વ. શા માટે? કારણ કે એની અંદર પ્રોટોનની સંખ્યા 8 છે. તો પરમાણુ ક્રમાંક શેના આધારે નક્કી થાય? તો કે કોઈ પણ તત્વના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આધારે. તો હાઇડ્રોજનને કેમ પહેલા જ આવર્તમાં મૂકવામાં આવેલું છે? તો હાઇડ્રોજનને પહેલા આવર્તમાં મૂકવાનું કારણ એ છે કારણ કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. એટલા માટેની શરૂઆત આપણે હાઇડ્રોજનથી જ કરવી પડે. એટલા માટે પહેલા આવર્તમાં હાઇડ્રોજન તત્વ રહેલું છે, પણ એનો સમૂહ હજી નક્કી થયેલો નથી. એટલા માટે હકીકતમાં હાઇડ્રોજનને વચ્ચે મૂકવામાં આવે. આધુનિક આવર્ત કોષ્ટકમાં વચ્ચે મૂકવામાં આવે. આ આકૃતિમાં ભલે અહીંયા રહ્યું પહેલો સમૂહ અને પહેલા આવર્તમાં, પણ હકીકતમાં હાઇડ્રોજનનો આવર્ત જ ફિક્સ છે, તે પહેલા આવર્તમાં આવે. પણ સમૂહ કયામાં લેવું તે હજી નક્કી કરી શકાયું નથી. એટલા માટે હાઇડ્રોજનને વચ્ચે લખવામાં આવે. તો તમે અમુક આધુનિક આવર્ત કોષ્ટક જે સાચા હશે તેમાં જોશો તો હાઇડ્રોજન વચ્ચે રહેલું હશે. તો એનો આવર્ત ફિક્સ છે કે પહેલા જ આવર્તમાં આવશે. આવર્ત એટલે આડી હરોળ. આડી હરોળ એટલે એવી 7 આડી હરોળ છે. તો આવર્ત એનો ફિક્સ છે કે પહેલા જ આવર્તમાં આવશે, પણ એનો સમૂહ નક્કી નથી.
પણ એનું સ્થાન નક્કી થઈ ગયું કે પહેલા આવર્તમાં મૂકવાનું. તો આ હાઇડ્રોજનની મર્યાદા જે સ્થાન હતું એનું ફિક્સ થઈ ગયું, કારણ કે પરમાણુ ક્રમાંક 1 એટલે એને પહેલા જ આવર્તમાં આપણે મૂકવું પડે. પહેલો ત્યાંથી જ શરૂઆત કરવી પડે, પહેલો આવર્ત અને પહેલો સમૂહ. ત્યારબાદ બીજી મર્યાદા હતી સમસ્થાનિક હોવા. દાખલા તરીકે આ બે સમસ્થાનિક મળે કાર્બન 612 અને 614 વાળા. તો કાર્બનમાં આપણે આમાં ક્યાં પરમાણુ ભાર જોવાનો છે? કારણ કે જે હેનરી મોસલે જે ગોઠવ્યું છે એ તો પરમાણુ ક્રમાંક જોયો છે. તો આ બેનો પરમાણુ ક્રમાંક 6 6 છે, તો એનો મતલબ એ એક જ સ્થાનમાં આવશે, છઠ્ઠા નંબર ઉપરનું તત્વ. તમે આપણે અહીંયા જોઈ શકો છો છઠ્ઠા નંબરનું તત્વ કાર્બન છે, 14મા સમૂહમાં તમને જોવા મળે છે. એ શા માટે 14મા સમૂહમાં છે તે પણ આપણે આગળ અભ્યાસ કરીએ. તો પણ એ અત્યારે ક્યાં છે? 14મા સમૂહમાં. પણ આમાં આપણે સમજવાનું શું છે, સમસ્થાનિકો કઈ રીતે ગોઠવવાના? તો કે આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંક ઉપર આધારિત છે. તો આમાં પરમાણુ ક્રમાંકનો ફેર થવાનો નથી, સમસ્થાનિકોમાં પરમાણુ ક્રમાંક તો સરખો જ રહેવાનો છે. તો પરમાણુ ક્રમાંકને આધારે ગોઠવવાનું હોય. એટલા માટે કાર્બનના બે સમસ્થાનિક હોય કે હાઇડ્રોજનના ત્રણે ત્રણ સમસ્થાનિક હોય, છતાં એ બધા એક જ જગ્યા ઉપર ગોઠવાના છે, કારણ કે સમસ્થાનિકો રહ્યા એ પરમાણુ ક્રમાંકને સમાન હશે. અને આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંકને આધારે બનેલું છે. તો એની બીજી મર્યાદા પણ સોલ્વ થઈ કે બધા સમસ્થાનિક એક જ સ્થાને ગોઠવા. કેમ? કારણ કે એનો પરમાણુ ક્રમાંક સરખો છે એટલા માટે. ત્રીજી મર્યાદા હતી પરમાણુ ભારના ચડતા ક્રમમાં. તો આમાં સામાન્ય રીતે તમે જોવા જાવ તો આમાં તો પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં હોવું જોઈએ. આમાં દરેક તત્વ પરમાણુ ક્રમાંકના ચડતા જ ક્રમમાં હશે. એક પછી જ બીજા નંબરનું તત્વ હિલિયમ આવે, ત્રીજું લિથિયમ, ચોથું બેરિલિયમ, પાંચમું બોરોન, છઠ્ઠું કાર્બન, સાતમું નાઇટ્રોજન, આઠમું ઓક્સિજન, નવમું ક્લોરીન, દસમું નિયોન. તો આમાં પરમાણુ ક્રમાંકના ચડતા જ ક્રમમાં રહેલું છે. એકનો પરમાણુ ક્રમાંક બદલાતો નથી કે ભાઈ પહેલા નાનું પછી મોટું આવી ગયું એવું થતું નથી. બધા તત્વો પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં જ ગોઠવાયેલા છે. તો જે મેન્ડેલિકની જે ત્રણે ત્રણ મર્યાદા હતી એ આધુનિક આવર્ત કોષ્ટકમાં સોલ્વ થઈ જાય છે. એટલા માટે આધુનિક આવર્ત કોષ્ટક સૌથી અગત્યનું આપણે તત્વની ગોઠવણી વાળું કહેવાય કે એમાં લગભગ થોડીક પણ ખામી રહેલી નથી. તો હવે આપણે આધુનિક કોષ્ટક વિશે થોડીક રૂપરેખા એટલે કે કેવી રીતનું બનેલું છે ને થોડુંક આપણે જોઈ લઈએ. તો આધુનિક આવર્ત કોષ્ટક 18 સમૂહ અને 7 આવર્તનું બનેલું છે. 18 સમૂહ અને કેટલા આવર્ત છે? 7. સમૂહ એટલે ઊભા સ્તંભ રહ્યા એને સમૂહ કહેવાય, અને જે આડી હરોળ રહી એને આવર્ત કહેવાય. તો 18 સમૂહ અને 7 આવર્તનું આધુનિક આવર્ત કોષ્ટક બનેલું છે. ત્યારબાદ બીજું આપણે શું જોવાનું છે? તો કે જે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં સમૂહની રચના કઈ રીતે થઈ અને આવર્ત કઈ રીતે બન્યા એના વિશે આપણે સમજી લેવું જોઈએ. તો આ બધું ઇલેક્ટ્રોન રચનાને આધારે બનેલું છે. તો સૌથી પહેલા કોઈ પણ તત્વ હોય તો એની ઇલેક્ટ્રોન રચના જ્યારે લખવાની થાય તો ઈ આપણને દોરતા આવડવી જોઈએ, એટલે કે લખતા આવડવી જોઈએ કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે હશે. અને આપણે બાળકો મેં તમને 1 થી 20 તત્વ સુધીની ઇલેક્ટ્રોન રચના, એનો પરમાણુ ક્રમાંક છે કે તત્વની સંજ્ઞા છે, કોઈ પણ હોય એની સંયોજકતા છે, આપણે બધું જોઈ ગયેલા છીએ 9મા ધોરણમાં પણ અને 10મા ધોરણમાં. તો ઇલેક્ટ્રોન રચનાને આધારે આ બધા ગોઠવાયેલા છે. તો સૌથી પહેલા આપણે આવર્ત વિશે સમજીએ કે આવર્ત કઈ રીતે બનેલા હશે. તો સૌથી પહેલું તત્વ આવર્તમાં આવે છે હાઇડ્રોજન. તો હું હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખું, હાઇડ્રોજનની, તો કઈ રીતે લખાશે બાળકો? જો આપણે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો કઈ રીતે લખાય? તો કે હાઇડ્રોજન પહેલા નંબરનું તત્વ છે એટલા માટે એના ઇલેક્ટ્રોન રચના દોરવી બાકી દોરવાની જરૂર નથી. એના એક જ ઇલેક્ટ્રોન રહેલો હશે. પહેલી કક્ષામાં કેટલા રહેલા છે? એક જ. અને કેન્દ્રમાં શું હશે? એક પ્રોટોન હશે. એટલા માટે પહેલા નંબરનું તત્વ છે. તો આવર્ત કોષ્ટકમાં કેટલા તત્વો સમજાશે? આ પહેલા જ આવર્તમાં કેટલા સમાશે? તો કે પહેલા આવર્તમાં માત્ર 2 જ તત્વ સમાશે. પહેલા આવર્તમાં કેટલા તત્વ આવશે? 2 જ આવશે. કેમ પહેલા આવર્તમાં 2 જ આવશે? તેના વિશે સમજી લઈએ. કુલ 7 આવર્ત છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. કુલ 7 આવર્ત રહેલા છે. તો દરેક આવર્તમાં કેટલા સમાઈ શકે તે તત્વ એની આપણે સમજૂતી લેવી. તો પહેલા આવર્તમાં કેમ 2 જ સમાણ? કારણ કે આપણને ખબર હોવી જોઈએ કે પહેલી કક્ષામાં આ પહેલો આવર્ત હતો તેમાં 2 તત્વ છે, હાઇડ્રોજન અને છેલ્લા 18મા સમૂહમાં રહેલું હિલિયમ. પહેલા સમૂહમાં રહેલું હાઇડ્રોજન
અને 18મા સમૂહમાં રહેલું હિલિયમ, આ બે જ તત્વો માત્ર આડી હરોળમાં આવેલા તત્વ છે. એટલે કે પહેલા આવર્તમાં માત્ર બે જ તત્વ સમાય. કેમ? કારણ કે પહેલી કક્ષામાં આપણે આગળ ભણી ગયા ધોરણ 9 માં કે ચાર કક્ષા આવેલી છે, K, L, M અને N. આપણે કેટલી કક્ષા આવેલી છે? ચાર. તો પહેલી કક્ષામાં આ વચ્ચે પ્રોટોન ઇલેક્ટ્રોન છે, પ્રોટોન ન્યુટ્રોન. તો પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? બે જ સમાય. એટલા માટે પહેલા આવર્તમાં કેટલા તત્વો આવેલા હશે? બે જ. કયા? હાઇડ્રોજન અને હિલિયમ. તો ત્રીજો ઇલેક્ટ્રોન આવશે ક્યાં જશે? તો કે બીજી કક્ષામાં જાય. આપણને ખબર છે લિથિયમ. તો લિથિયમ કેમ બીજા આવર્તમાં આવેલું? કારણ કે બીજા આવર્તમાં આવી જશે એ તત્વ, એનો મતલબ એમાં કક્ષા બદલાઈ ગઈ છે. પહેલા જે આવર્તમાં તત્વ રહે ને પહેલી જ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, એના ઇલેક્ટ્રોન બધા પહેલી જ કક્ષામાં ભરાતા હશે. તો બીજા આવર્તની અંદર રહેલા તત્વ હશે આ લિથિયમ છે, બેરિલિયમ છે, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. આ 8 તત્વ, 2 આ અને 6 આ બાજુ. આ 8 તત્વ બીજા જ આવર્તમાં કેમ આવેલા છે? કારણ કે 8 તત્વ જ્યાં સુધી હશે એની ઇલેક્ટ્રોન રચના લખશે બધા બીજા આવર્તની જશે. જેમ કે લિથિયમની લખવાની થાય લિથિયમ. તો લિથિયમની કઈ રીતે લખશો તમે? લિથિયમની ઇલેક્ટ્રોન રચના લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 1. કેમ? કારણ કે લિથિયમ ત્રીજા નંબરનું તત્વ. તો પહેલી કક્ષામાં વધુ 2 હશે અને બાકીનો જે એક ઇલેક્ટ્રોન હોય ક્યાં સમાશે? બીજી કક્ષામાં. ત્યારબાદ બેરિલિયમની શું થશે? 2 2. બોરોનની શું થશે? 2 3. આની શું થશે? 2 4. કાર્બન, નાઇટ્રોજનની શું થશે? 2 5. ઓક્સિજનની શું થશે? 2 6. ફ્લોરિનની શું થશે? 2 8 2 7 અને નિયોનની શું થશે? 2 8. અને પછી 11 નંબરનો ઇલેક્ટ્રોન આવશે તો એ પાછી ત્રીજી કક્ષામાં જશે. કારણ કે અષ્ટક પૂરું થઈ જાય એટલે પાછો ક્યાં ઇલેક્ટ્રોન જાય? ત્રીજી કક્ષામાં જાય. અને આમ પણ બીજી કક્ષામાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8 જ ઇલેક્ટ્રોન સમાય. કોઈ પણ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તે શોધવું હોય તો એનું સૂત્ર પણ મેં તમને કીધેલું છે. કોઈ પણ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એ જોવું હોય તો 2n² લખો કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. જેમ કે પહેલી કક્ષામાં લખવું હોય તો આ 2 ના 2 n ની જગ્યાએ 1 નો વર્ગ કરો તો 1 નો વર્ગ 1 અને 1 2 ગુણ્યા 2 એટલે 2 થાય. તો પહેલી કક્ષામાં વધુ કેટલા સમાય? 2. બીજી કક્ષામાં કેટલા સમાય? તો આ 2 મૂકો 2 નો વર્ગ શું થાય? 4 અને 4 ગુણ્યા કેટલા થાય? 8. તો બીજી કક્ષામાં 8 જ ઇલેક્ટ્રોન સમાય. એટલા માટે બીજા આવર્તમાં માત્ર 8 જ તત્વ આવેલા છે. બીજા આવર્તમાં કેટલા તત્વ આવેલા છે? માત્ર 8 જ તત્વ આવેલા છે. કારણ કે બીજા આવર્તની અંદર માત્ર 8 જ ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં માત્ર કેટલા વધુ ઇલેક્ટ્રોન સમાય? 8 જ ઇલેક્ટ્રોન સમાય છે. એટલા માટે બીજા આવર્તમાં 8 જ તત્વ આવેલા, એની સિવાય એકે તત્વ આવેલા નથી. એટલે કે લિથિયમ થી ચાલુ થાય બીજો આવર્ત એટલે બધી આડી લાઈન વિશે આપણે સમજવી છે. બીજો આવર્તમાં લિથિયમ જ કેમ પહેલું તત્વ આવેલું? કારણ કે લિથિયમની ઇલેક્ટ્રોન રચના 2 પછી તરત 1 ઇલેક્ટ્રોન આવે ને. પહેલી કક્ષામાં વધુ 2 સમાય, પછીનો 1 ઇલેક્ટ્રોન સમાય. એનો મતલબ જે બીજો આવર્ત રહ્યો એ બધા એની અંદર રહેલા બધા ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જ રહેલા છે. આ દરેક તત્વ હતા એની અંદર રહેલા બાહ્યતમ કક્ષા કઈ હશે? એની બીજી હશે. એની બાહ્યતમ કક્ષા કઈ હશે? બીજી. એટલા માટે બીજું આવર્ત રહ્યું એની અંદર 8 જ તત્વ ગોઠવાયેલા છે. તો હવે એવી રીતે ત્રીજું આવર્ત કઈ રીતે બનેલું છે? કારણ કે એમાં જે બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન હશે ને ત્રીજી કક્ષામાં રહેલો છે. ત્રીજું આવર્તમાં જે બે તમે ઇલેક્ટ્રોન રચના લખશો તેની બાહ્યતમ કક્ષા ત્રીજી હશે. જેમ કે આપણે સોડિયમ છે, સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 8 અને 1. કેમ? કારણ કે સોડિયમ 11 નંબરનું તત્વ છે. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 8 અને 1. એની બાહ્યતમ કક્ષા કઈ આવી? ત્રીજી આવી. સૌથી બહારની કક્ષા કઈ આવી? ત્રીજી. એટલા માટે ત્રીજા આવર્તની અંદર રહેલા દરેક તત્વની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષા કઈ હશે? ત્રીજી જ હશે. ચોથી કક્ષામાં કોઈ પણ ઇલેક્ટ્રોન હશે નહીં. અને એની બીજી કક્ષા બધા પૂરાયેલી હશે. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 8 અને 1. મેગ્નેશિયમની શું થાય? 2 8 અને 2. પછી એલ્યુમિનિયમની શું થાય? 2 8 અને 3. પછી સિલિકોનની શું થાય? 2 8 અને 4. તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આધારે મૂકેલા છે. તો આ બીજો આવર્ત કઈ રીતે? આ ત્રીજો આવર્ત શા માટે એમાં 8 ગોઠવાયેલી ખબર પડશે? કારણ કે ત્રીજા આવર્તમાં વધુ સમાય કેટલા? અહીં તગડો લખો તો ખબર પડે. 3 નો વર્ગ શું થાય? 9. 9 દુને કેટલા થાય? 18. તો ત્રીજા આવર્તમાં 18 તત્વ આવે છે. પણ ત્રીજા આવર્તમાં 18 તત્વ નથી. કેટલા તત્વ છે? માત્ર 8 જ તત્વ છે. કેમ? કારણ કે ત્રીજા આવર્તમાં જ્યારે આર્ગોન
18 નંબરનું તત્વ આવે એની ઇલેક્ટ્રોન રચના 2 8 અને 8 છે અને એની પછીનું જે 19મું તત્વ આવે પોટેશિયમ એની ઇલેક્ટ્રોન રચના 2 8 અને 8 થાય અને 9 થવી જોઈએ પણ એમાં 9 નથી સમાતો કારણ કે ત્રીજા કક્ષામાં જ્યારે અષ્ટક પૂરું થાય પછીનો જે કોઈ ઇલેક્ટ્રોન આવતો એ ચોથી કક્ષામાં ઉમેરાય. કઈ કક્ષામાં ઉમેરાય છે? ચોથી કક્ષામાં. એટલા માટે એની બાહ્યતમ કક્ષા ચોથી થઈ. એટલા માટે આ ચોથા આવર્તના જે તત્વ રહ્યા આ ચોથા આવર્તના દરેક તત્વ તો ચોથા આવર્તના દરેક તત્વ રહ્યા એમાં બાહ્યતમ કક્ષા કઈ હશે? ચોથી હશે. પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો 2 8 8 અને 1 લખી દો. એની બાહ્યતમ કક્ષા કઈ હશે? ચોથી. તો આ પાંચમા આવર્તમાં જે કઈ તત્વ ગોઠવાયેલા છે એની બાહ્યતમ કક્ષા કઈ હશે? પાંચમી હશે. એની બાહ્યતમ કક્ષા કઈ હશે? પાંચમી. એવી રીતે આ છઠ્ઠા આવર્તમાં જે કઈ તત્વ ગોઠવાયેલા છે એની બાહ્યતમ કક્ષા કઈ હશે? છઠ્ઠી હશે. પણ એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે સમાશે? તો કે પહેલી કક્ષા હતી પહેલી કક્ષા એમાં બધું બે જ સમાશે. બીજી કક્ષામાં કેટલા સમાશે? 8. ત્રીજી કક્ષામાં કેટલા હતા? 8. પણ ચોથી કક્ષામાં કેટલા સમાશે? તો આ ચોથી કક્ષામાં તમે જોઈ લો આડા ચોથી કક્ષામાં 19 થી ચાલુ થાય છે. તમે જોજો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. જો ચોથી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાય અને પછી 19મો જે આવતો ઇલેક્ટ્રોન રહ્યો એ પાંચમા આવર્તમાં ઉમેરાય છે. તો એટલા માટે ચોથી કક્ષામાં 18, પાંચમી કક્ષામાં 18 અને છઠ્ઠી કક્ષામાં પણ 18. સોરી 18 પછી 32 અને પછીમાં પણ 32. ત્યાં તો ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય છે. તો તમે પાંચમી કક્ષામાં જોશો પાંચમી કક્ષામાં એમાં પણ 18 જ રહેલા. પાંચમા આવર્તમાં સોરી પાંચમા આવર્તમાં જોશો તો એમાં પણ કેટલા તત્વ રહેલા છે? 18 જ તત્વ રહેલા છે. ચોથા આવર્તમાં પણ કેટલા તત્વ રહેલા છે? 18 જ તત્વ રહેલા છે. કેમ ચોથા આવર્તમાં 18 આવ્યા? કારણ કે એની બાહ્યતમ કક્ષા ક્યાં સુધી પુરાયેલી છે? 18 ઇલેક્ટ્રોન ન થાય ત્યાં સુધી. પછીમાં 8 ઇલેક્ટ્રોન અષ્ટક લગી નથી જોવાનું. અહીંયા ક્યાં લગી જોવાનું? 18 લગી જોવાનું. તો શા માટે 7 આવર્ત બન્યા? કારણ કે 7 કક્ષા જો દરેક આવર્ત બદલાય ને એની કક્ષા બદલાઈ જાય. પહેલું આવર્ત હતું ને તેમાં પહેલી જ કક્ષામાં બધા ઇલેક્ટ્રોન ભરાતા હતા. બીજા આવર્તમાં જે દરેક તત્વ હતા એમાં બીજી જ કક્ષામાં ઇલેક્ટ્રોન દરેક ભરાતા હતા. ત્રીજા આવર્તમાં જે તત્વ રહ્યા એમાં ત્રીજી જ કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાતા હતા. ચોથા આવર્તમાં જેટલા તત્વ છે ને એની બાહ્યતમ કક્ષા ચોથી જ હશે. એટલે કે ચોથા કક્ષામાં જ બધા ઇલેક્ટ્રોન ભરાતા હશે. તો આવર્તમાં તત્વની ઇલેક્ટ્રોન રચનાવાળો ગુણધર્મ આ રીતે સમજી શકાય કે દરેક આવર્તમાં શું છે? ઇલેક્ટ્રોન રચના સમાન છે. પ્રશ્ન પૂછાય આવર્ત ઇલેક્ટ્રોન રચના સમાન હોય દરેક આવર્તમાં રહેલા તત્વની બાહ્યતમ કક્ષા સરખી હશે. દાખલા તરીકે પૂછે કે પાંચમા આવર્તની અંદર રહેલા તત્વની બાહ્યતમ કક્ષા કઈ હશે? એટલે કે બાહ્યતમ કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન સમાયેલો છે? છેલ્લે રહેલો છે. તો પાંચમા આવર્તમાં દરેક તત્વની બાહ્યતમ કક્ષા પાંચમી કક્ષા હશે. આપણે એમ થાય ચાર જ કક્ષા હતી K L M અને N. નહીં, આટલી કક્ષા છે K L M N O P Q આવી રીતે આગળ ચાલ્યા રાખે. પણ અત્યારે આપણે 7 આવર્ત છે તો 7 જ કક્ષા વિશે આપણે સમજવાનું છે. તો આપણે 9મા ધોરણમાં K L M અને N સુધી જ અભ્યાસ કરેલો છે. તો આ O P Q એ શું કક્ષાના નામ છે? તો કે હા, O કક્ષા, P કક્ષા, Q કક્ષા બધા જ કક્ષાના જ નામ છે. તો 7 આવર્ત છે તો 7 કક્ષાઓ રહેલી હશે. કારણ કે 7મું આવર્ત છે તો એની બાહ્યતમ કક્ષામાં 7મી કક્ષા રહેલી હશે. તો દરેક આવર્તની અંદર કક્ષા બદલાતી જાય છે. ત્રીજું આવર્ત હશે તો એની બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ભરાતો હશે. ચોથું આવર્ત હશે તો એની બાહ્યતમ કક્ષા ચોથી હશે, એની અંદર ઇલેક્ટ્રોન સમાતા હશે. પાંચમું આવર્ત હશે તો એની બાહ્યતમ કક્ષા પાંચમી હશે, એની અંદર ઇલેક્ટ્રોન સમાતા હશે. તો આવર્તમાં આવો ગુણધર્મ રહેલો છે કે દરેક તત્વની અંદર રહેલી બાહ્યતમ કક્ષા સમાન. દાખલા તરીકે આપણે જોઈએ કે બીજા આવર્તમાં જે કઈ તત્વ હતા તેની બાહ્યતમ કક્ષા કઈ હતી? બધાની બીજી જ હતી. બાહ્યની કક્ષા કેટલામી હતી? બીજી જ હતી. કોઈનો ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હતો નહીં. પણ ત્રીજા આવર્તની ઇલેક્ટ્રોન રચના જોવા જાવ તેની બાહ્યતમ કક્ષા કઈ હોય? ત્રીજી જ. તો આ રીતે આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે હશે ને એ આપણે સમજી ગયા કે આવર્ત કઈ રીતે બનેલા છે, શા માટે 7 આવર્ત બનેલા છે. અને બીજું આ છઠ્ઠું આવર્ત તમે જોશો એમાં 55 પહેલા જ સમૂહનું તત્વ સીઝિયમ, બેરિયમ, પછી લેન્થેનમ છે ને 57મું લેન્થેનમ, પછી સીધું 72મું આપેલું છે. પણ એ હકીકતમાં અહીંયા 72 નથી, 57 પછી નીચે તમારે વાંચવાના 58 59 60 એવી રીતે તમારે 71 લગી તમને આપેલા છે. કારણ કે એમાં 32 તત્વ છે. કઈ કક્ષામાં? છઠ્ઠામાં કેટલા ઇલેક્ટ્રોન કેટલા તત્વો સમાય? 32. અને સાતમામાં પણ કેટલા સમાય? 32. ગણવા તો ગણી લો. જો સીઝિયમ થી ચાલુ કરવાનું તમારે પહેલું, બીજું, ત્રીજું, લેન્થેનમ 57,
3 થયા 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 અને 32 તો છઠ્ઠી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાતા હોય એટલા માટે છઠ્ઠા આવર્તની અંદર 32 તત્વો આવેલા છે સાતમી કક્ષાની અંદર 32 ઇલેક્ટ્રોન સમાય એટલો મતલબ સાતમા આવર્તમાં 32 આવેલા છે જો સાતમા આવર્તમાં છે તમે 89 પછી સીધું 104 89 પછી 90 91 92 103 લગી આયા છે પછી અહીંથી આમ ચાલુ થાય છે તો આ નીચેના જે બે ગોઠવેલા છે આવર્ત એ શું છે F વિભાગના તત્વ છે જેને સંક્રાંતરી તત્વ તરીકે પણ ઓળખાય અથવા કોઈને બીજું નામ પણ આવે લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી કેમ કે આ લેન્થેનમ પછી ચાલુ થાય ને એક્ટિનિયમ પછી ચાલુ થાય એટલા માટે આવી પણ બે શ્રેણીના નામ આપેલા છે અથવા તેને F વિભાગના તત્વ પણ કહી શકાય છે તો ખાસ યાદ રાખજો બાળકો પહેલી કક્ષામાં પહેલા આવર્તમાં વધુ બે સિગ્નલો સમાય કારણ કે પહેલી કક્ષામાં વધુ બે જ ઇલેક્ટ્રોન સમાય બીજી કક્ષામાં 8 જ ઇલેક્ટ્રોન 8 જ તત્વ કેમ સમાય કારણ કે બીજી કક્ષામાં વધુ 8 જ સમાય ત્રીજી કક્ષામાં 18 સમાય ખરા પણ અષ્ટક 8 પૂરું થઈ જતું એટલા માટે ત્રીજા આવર્તની અંદર પણ 8 જ ઇલેક્ટ્રોન આવે 8 જ તત્વ ગોઠવેલા છે ચોથા આવર્તની અંદર 18 તત્વ પાંચમા આવર્તની અંદર 18 તત્વ છઠ્ઠા આવર્તની અંદર 32 તત્વ ગોઠવાયેલા છે અને સાતમા આવર્તની અંદર 32 તત્વ ગોઠવાયેલા છે આ રીતે તમે જોશો ત્યારે તમને ખબર પડે અને હવે બીજો ગુણધર્મ છે સમૂહમાં તત્વની ઇલેક્ટ્રોન રચના આપણે આવર્તમાં તો જોઈ ગયા કે આવર્તની અંદર તત્વની ઇલેક્ટ્રોન રચના કેવી હોય તો કે તત્વની ઇલેક્ટ્રોન રચના જુદી જુદી હોય આવર્તમાં જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ આવર્તમાં જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય વધતો જાય જેમ કે આ લિથિયમ હતું લિથિયમ એની ઇલેક્ટ્રોન રચના શું હતી 2 અને 1 હતી એની પછીનું જે તત્વ આવ્યું બેરિલિયમ લિથિયમ પછીનું જે તત્વ આવ્યું બેરિલિયમ જમણી બાજુ આપણે જવાનું છે તો લિથિયમ પછી જે બેરિલિયમ આવ્યું એમાં જે એની ઇલેક્ટ્રોન રચના શું થઈ 2 કારણ કે એક ઇલેક્ટ્રોન કેમાં હમણાં એની અંદર એક વધ્યું પછી બેરિલિયમ પછી કયું તત્વ આવ્યું બોરોન તો બોરોનની ઇલેક્ટ્રોન રચના શું છે 2 3 તો એનો મતલબ બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ઉમેરાનો તો તમે ડાબી બાજુથી જેમ જમણી બાજુ જતા જાઓ એક ઇલેક્ટ્રોન અંદર ઉમેરાતો એટલે કે એનો પરમાણુ ક્રમાંક એક જેટલો વધતો જાય છે તો આ આવર્તની અંદર તત્વની ઇલેક્ટ્રોન રચના હવે એવો ગુણધર્મ સમૂહમાં જોઈએ કે સમૂહમાં કેવી રીતે સમાયેલા તત્વ રહેલા છે અને કેવી રીતે સમૂહમાં આટલા તત્વો ગોઠવાયેલા છે તો હવે આપણે સમૂહમાં જોઈશું કે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે હશે તો સમૂહમાં તત્વની ઇલેક્ટ્રોન રચના તમારે સમજવી હોય કે સમૂહની અંદર કઈ રીતે તો કુલ 18 સમૂહ આવેલા છે તો 18 સમૂહ કઈ રીતે ગોઠવાયેલા છે કઈ રીતેમાં તત્વ રહેલા છે કે એને 18 ભાગ પાડવા પડ્યા 18 સમૂહ બનાવવા પડ્યા તો એની માટે આપણે પહેલા એ જોવું પડે કે સૌથી પહેલા ઇલેક્ટ્રોન રચના જોવાની કઈ રીતે એમાં જોશું ઇલેક્ટ્રોન રચના તો એમાં તમારે જો ઇલેક્ટ્રોન રચના સમજવી હોય તો એની અંદર રહેલા બાહ્યતમ કક્ષાના આધારે ગોઠવી શકાય આ સમૂહ કઈ રીતે ગોઠવાયેલા છે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે કઈ રીતે દાખલા તરીકે આ તમે સમૂહ પહેલો સમૂહ જોશો ને પહેલો સમૂહ હાઇડ્રોજન લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ ફ્રાન્સિયમ વાળો ચોપડીમાં જોશો તો તમને આ પહેલો સમૂહ એટલે ઊભી લાઈન તો પહેલી જે ઊભી લાઈન છે હાઇડ્રોજન લિથિયમ વાળો આપણે જોઈ લઈએ હાઇડ્રોજન લિથિયમ સોડિયમ પોટેશિયમ તો આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના 1 છે લિથિયમ ની શું થાય 2 અને 1 થાય સોડિયમ ની શું થાય 2 8 અને 1 થાય પોટેશિયમ ની શું થાય 2 8 8 અને 1 થાય તો દરેકની ઇલેક્ટ્રોન રચના લખો ને ત્યારે આપણને ખબર પડે કે આ તત્વ જે પહેલા સમૂહમાં ગોઠવાયેલા છે એમાં કઈક સમાનતા રહેલી છે શું સમાનતા અંદર રહેલી છે તો કે મેં જે તત્વની ઇલેક્ટ્રોન રચના લખેલી છે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે સરખી છે એનો મતલબ પહેલા સમૂહમાં કેવા તત્વો ગોઠવાયેલા છે કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલો ઇલેક્ટ્રોન રહેલો હોય 1 એટલા માટે જે આ પહેલા સમૂહમાં ગોઠવાયેલા તત્વો રહ્યા ને એની સંયોજકતા પણ 1 કહેવાય કારણ કે એ શું કરશે જોડવા માટે એક ઇલેક્ટ્રોન ગુમાવતા હશે તો આ હાઇડ્રોજન લિથિયમ સોડિયમ પોટેશિયમ આ જે બધા પહેલા સમૂહમાં રહેલા તત્વો રહ્યા એની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે સમાન છે તો એને બીજો સમૂહ પણ જોઈ લે બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ વાળો તો બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના થાય બેરિલિયમ પછી બેરિલિયમ નીચે કયું તત્વ છે જોવો તો બાળકો મેગ્નેશિયમ છે
મેગ્નેશિયમ 12 નંબરનું તત્વ ઇલેક્ટ્રોન રચના 2 8 અને શું થાય 2 થાય મેગ્નેશિયમ નીચે કયું છે કેલ્શિયમ છે 20મું તત્વ શું ઇલેક્ટ્રોન રચના થાય 2 8 8 અને 2 તો એનો મતલબ બીજો સમૂહ કઈ રીતે બનેલો છે તો કે બીજા સમૂહમાં જે તત્વ રહેલા છે બીજા સમૂહની અંદર રહેલા તત્વ એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે 2 ઇલેક્ટ્રોન હશે તો ત્રીજા સમૂહની અંદર કેવા છે ત્રીજા સમૂહની અંદર તો કે ત્રીજા સમૂહની અંદર એવા તત્વ ગોઠવાયેલા છે કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 3 ઇલેક્ટ્રોન હશે ચોથા સમૂહની અંદર કેવા હશે 4 ઇલેક્ટ્રોન હશે પાંચમા સમૂહની અંદર કેવા હશે 5 ઇલેક્ટ્રોન હશે છઠ્ઠા સમૂહની અંદર કેવા હશે 6 ઇલેક્ટ્રોન હશે સાતમા સમૂહની અંદર કેવા હશે 7 ઇલેક્ટ્રોન હશે તો આ રીતે ગોઠવાયેલા છે તત્વો કે ભાઈ સમૂહમાં કઈ રીતે ગોઠવાયેલા હોય અને આવર્તમાં કઈ રીતે ગોઠવાયેલા હોય તો સમૂહની અંદર ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યાને આધારે આ શું બનેલા છે સમૂહ બનેલા છે તો 18 સમૂહ આ રીતે બનેલા છે કે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે તો બાળકો આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં તમારે આટલો અભ્યાસ કરવાનો છે કે સામાન્ય રીતે તમને આધુનિક આવર્ત કોષ્ટકમાંથી 2-3 પ્રશ્ન પૂછાય એવા છે હકીકતમાં આધુનિક આવર્ત કોષ્ટકની અંદર રહેલા વલણ એટલે કે એની લાક્ષણિકતાઓ નીકળી ગઈ છે કે સંયોજકતા કઈ રીતે વધે ઘટે એનું પરમાણ્ય દળ કઈ રીતે વધે ઘટે એની અંદર રહેલી વિદ્યુત ઋણતા કઈ રીતે આધારભૂત છે એ બધા જ ટોપિક આ વખતે તમારા અભ્યાસક્રમમાંથી નીકળી ગયેલા છે તમારે માત્ર આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા અને એની સામાન્ય માહિતી જ તૈયાર કરવાની છે તો આપણે આ પ્રકરણ અહીંયા સુધી જ ભણવાનું હતું હવે આગળ તમારે પ્રકરણ કયું એ અભ્યાસક્રમમાં રહેલું નથી તો સૌથી પહેલા એ આપણે યાદ કરી લઈએ કે આ પ્રકરણ નંબર 5 માં કેટલો આપણે અભ્યાસ કરેલો છે તો સૌથી પહેલા જ્યારે આપણે અહીંયા અભ્યાસ કરતા હતા ત્યારે ડોબ્રેનર નામનો વૈજ્ઞાનિક આવ્યો હતો તત્વને ગોઠવવા માટે સૌથી પહેલો કે જે ત્રિપુટીનો ખ્યાલ આપ્યો એની પણ મર્યાદા હતી પછી ન્યુલેન્ડ નામનો વૈજ્ઞાનિક આવ્યો કે જેને સંગીતના સૂર મુજબ અષ્ટકની રચના કરી એની પણ મર્યાદા હતી તેની બાદ મેન્ડેલિફ આવ્યો મેન્ડેલિફનો આધુનિક આવર્ત કોષ્ટક જોયું એનો પણ નિયમ જોયો એની વિસંગતતા અને એની મર્યાદા પણ આપણે જોઈ અને ત્યારબાદ કોણ આવ્યો તો કે હેનરી મોશર નામનો વૈજ્ઞાનિક આવ્યો કે જેની આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરીને લગભગ એમાં કોઈ પણ પ્રકારની ખામી રાખેલી નહોતી કારણ કે એ શેના આધારે બનાવ્યું હતું પરમાણ્વીય ક્રમાંકને આધારે બનાવેલું હતું અને પરમાણ્વીય ક્રમાંક કઈ રીતે હોય તો કે તત્વના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આધારે નક્કી થતો હોય છે અને દરેક તત્વનો પરમાણ્વીય ક્રમાંક કેવો હોય અલગ અલગ કારણ કે એની અંદર આવેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય જુદી જુદી એટલા માટે છેલ્લે હેનરી મોશર નામના વૈજ્ઞાનિકે આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરી તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તમારે આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વની ઇલેક્ટ્રોન રચનાનો ગુણધર્મ અને સમૂહમાં રહેલા તત્વની ઇલેક્ટ્રોન રચનાનો ગુણધર્મ જ સમજવાનો હતો બીજી વાત આ 18મો સમૂહ લ્યો ને 18મો સમૂહ એ નિષ્ક્રિય તત્વનો સમૂહ કહેવાય કારણ કે એની અંદર આવેલા દરેક તત્વો કેવા છે નિષ્ક્રિય રહેલા છે 18મા સમૂહની અંદર આવેલા તત્વો હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન રેડોન ઓગ્નેશન આ બધા જે તત્વો તમને દેખાડ્યા 18મા સમૂહમાં રહેલા તત્વો એ કેવા છે નિષ્ક્રિય તત્વો રહેલા છે તો આ રીતે આધુનિક આવર્ત કોષ્ટક વ્યવસ્થિત હેનરી મોશેલે બનાવ્યું કે જેમાંથી સહેજ પણ ખામી રહેલી નથી અને મેન્ડેલિફની જે ત્રણે ખામી હતી એ આધુનિક આવર્ત કોષ્ટકમાં શું થાય છે દૂર થતી એટલા માટે તો આપણે પ્રકરણ નંબર 5 અહીંયા સુધી રાખવાનું છે ત્યારબાદ હવે આગળના ભાગમાં વિજ્ઞાનમાં જે કે ભણશું એ પ્રકરણ નંબર 13 શરૂ કરશું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો તો પ્રકરણ નંબર 5 વ્યવસ્થિત વાંચો મોસ્ટ ટાઈમ પ્રશ્ન હતા ડોબ્રેનરની મર્યાદા અને એનો નિયમ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ અથવા તો એની મર્યાદા પૂછવા જેવા છે ત્યારબાદ મેન્ડેલિફના આધુનિક આવર્ત એટલે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક સમજાવવા જેવું છે કે એના રાસાયણિક ગુણધર્મોને કઈ રીતે ગોઠવાતા એ આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા સમજાવો તેવો પણ પ્રશ્ન આવી શકે છે અને અમુક ટૂંકા પ્રશ્ન એટલે કે વિકલ્પ છે ખરા ખોટા છે માત્ર આમાંથી જ નીકળતા હોય છે તો આમાં અમુક આઈએમપી પ્રશ્ન છે મેં તમને લખાયેલા પણ છે તો અહીંયા સુધી આપણે રાખશું જો તમને ન સમજાય તો પ્લીઝ કોમેન્ટ કરજો જેથી હું તમને પ્રશ્નનો જવાબ આપી શકું જય હિન્દ જય ભારત